પ્રસ્તુત છે 19 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આજના પહેલા પ્રશ્નોથી શરૂઆત કરીએ. પ્રશ્ન છે, બહુરાષ્ટ્રીય પનડુબ્બી વિરોધી અભ્યાસ સી ડ્રેગન 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યો? તમારા વિકલ્પો છે એ હવાઈ, બી ગ્વામ, સી ટોક્યો કે પછી ડી સિડની. અને સાચો જવાબ છે બી ગુઆમ. જો આ યુએસએના નેતૃત્વ હેઠળનો એક બહુ જ મહત્વનો અભ્યાસ છે, જેમાં આપણી ભારતીય નૌકાદળ પણ ભાગ લઈ રહી છે. અહીં એ પણ યાદ રાખવા જેવું છે કે આ જ જગ્યાએ આ પહેલા માલાબાર અભ્યાસ પણ યોજાયો હતો. અને એક મજેદાર વાત, ગુઆમ છે ને એ પ્રશાંત મહાસાગરમાં આવેલો અમેરિકાનો એક ટાપુ છે, એટલે જ આવા સૈન્ય અભ્યાસ માટે એ એકદમ પરફેક્ટ જગ્યા છે. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ ભારતીય નેવિગેશન સિસ્ટમના ઉપગ્રહની પરમાણુ ઘડિયાળ એટલે કે એટોમિક ક્લોક બંધ થઈ ગઈ છે? ઓપ્શન્સ છે એ ગ્લોનાસ, બી જીપીએસ, સી IRNS-1F અને ડી બાયડુ. સાચો જવાબ છે સી IRNS-1F. આ ઉપગ્રહ આપણી પોતાની નાવિક સિસ્ટમનો જ એક ભાગ છે. હવે નેવિગેશનમાં એકદમ ચોક્કસ સમય માટે પરમાણુ ઘડિયાળ ખૂબ જરૂરી હોય છે, જે આમાં બંધ પડી છે. પણ આમાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આપણું નેવિક નેટવર્ક એટલું પાવરફુલ છે કે એ ખાલી ભારતમાં જ નહીં, પણ દેશની સરહદથી છેક 1500 કિલોમીટર દૂર સુધી એકદમ સચોટ માહિતી આપી શકે છે. આગળનો પ્રશ્ન, ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર 628 જિયાકાંગ ગામડાઓ બનાવી રહ્યું છે. તો આનાથી ભારતના કયા રાજ્યને સૌથી વધુ અસર થશે? વિકલ્પો છે એ લદ્દાખ, બી સિક્કિમ, સી અરુણાચલ પ્રદેશ કે ડી ઉત્તરાખંડ. તો સાચો જવાબ છે સી અરુણાચલ પ્રદેશ. વાત એમ છે કે ચીને જે ગામડાઓ બનાવ્યા છે ને, એમાંથી લગભગ 70% તો આપણા અરુણાચલ પ્રદેશની એકદમ નજીક છે. આ આપણા માટે એક સુરક્ષાનો પડકાર છે. પણ એના જવાબમાં ભારતે પણ પોતાનો વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેથી આપણે પણ સરહદી ગામડાઓને મજબૂત કરી શકીએ. ચાલો હવે ચોથો પ્રશ્ન જોઈએ. 1095 કિલોમીટરની લંબાઈ સાથે ભારતનું મેટ્રો નેટવર્ક હવે દુનિયામાં કયા નંબરે પહોંચી ગયું છે? તમારા વિકલ્પો છે એ પ્રથમ, બી બીજા, સી ત્રીજા કે ડી ચોથા. અને સાચો જવાબ છે સી ત્રીજા સ્થાને. આ ખરેખર એક મોટી સિદ્ધિ છે. આપણે જાપાનને પણ પાછળ છોડી દીધું છે અને હવે ચીન અને USA પછી ત્રીજા નંબરે છીએ. જરા વિચારો, 2014માં ખાલી 5 શહેરોમાં મેટ્રો હતી અને હવે 2025 સુધીમાં 26 શહેરોમાં હશે. અને હા, એ તો ભૂલતા જ નહીં કે ભારતની પહેલી પાણીની અંદર ચાલતી મેટ્રો કોલકાતામાં હુગલી નદીની નીચે શરૂ થઈ ગઈ છે. પ્રશ્ન નંબર 5. કયા રાજ્ય સરકારે વર્લ્ડ બેંક સાથે મળીને શાળાકીય શિક્ષણ સુધારવા માટે સંખ્યા ક્રાંતિ 2.0 યોજના શરૂ કરી છે? ઓપ્શન્સ છે એ આંધ્રપ્રદેશ, બી પંજાબ, સી હરિયાણા અને ડી ગુજરાત. અહીં સાચો જવાબ છે બી પંજાબ. આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નથી, પૂરા 3,500 કરોડ રૂપિયાનો છે, જેમાં વર્લ્ડ બેંક 2500 કરોડ અને પંજાબ સરકાર 1000 કરોડનું રોકાણ કરશે. આનો મુખ્ય હેતુ છે શિક્ષણની ગુણવત્તા સુધારવાનો. અને એ પણ નોંધવા જેવી વાત છે કે તાજેતરમાં જે પરખ સર્વેક્ષણ થયું હતું, એમાં પણ શિક્ષણ સુધારામાં પંજાબ આખા ભારતમાં પહેલા નંબરે હતું. ચાલો છઠ્ઠો પ્રશ્ન લઈએ. તાજેતરમાં કયા રાજ્યે દિવ્યાંગોના સશક્તિકરણ માટે દિવ્યાંગ શક્તિ યોજના શરૂ કરી છે? તમારા વિકલ્પો છે એ આંધ્રપ્રદેશ, બી કર્ણાટક, સી મહારાષ્ટ્ર અને ડી ઓડિશા. અને સાચો જવાબ છે એ આંધ્રપ્રદેશ. આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓ સરકારી બસમાં મફત મુસાફરી કરી શકશે. અને આની શરૂઆત પણ ઉગાદી તહેવાર પર અમરાવતીથી થઈ. આમાં એક બહુ જ સરસ વાત એ છે કે આંધ્રપ્રદેશ સરકાર યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે વોટ્સએપ પર મનમિત્ર પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે. ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ! હવે સાતમો પ્રશ્ન, વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી. શુદ્ધ હાઇડ્રોજન અને ડિસેલિનેશન એટલે કે ખારા પાણીને મીઠું બનાવવા માટે MXEN આધારિત મટીરિયલ કોણે વિકસાવ્યો છે? વિકલ્પો છે એ IIT બોમ્બે, બી IIT દિલ્હી, સી IIT ગુવાહાટી કે પછી ડી IIT કાનપુર. સાચો જવાબ છે સી IIT ગુવાહાટી.
આ એક જબરદસ્ત શોધ છે. આ મટીરિયલ પાણીમાંથી ગ્રીન હાઇડ્રોજન બનાવશે અને સાથે સાથે દરિયાના ખારા પાણીને પીવા લાયક પણ બનાવશે. અને આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે આ આખી પ્રોસેસ સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઊર્જાથી ચાલશે. એનો મતલબ એ થયો કે આ ખૂબ જ સસ્તું અને પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. ચાલો હવે રમતગમતની વાત કરીએ. પ્રશ્ન 8મો. 24મી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026 ક્યાં આયોજિત થઈ રહી છે? ઓપ્શન્સ છે એ પંજાબ, બી ઓડિશા, સી કેરળ અને ડી ગુજરાત. અને સાચો જવાબ છે બી ઓડિશા. આ ચેમ્પિયનશિપ ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલા પ્રખ્યાત કલિંગા સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. અને આ કોઈ નાની ઇવેન્ટ નથી. 10,460થી પણ વધારે એથ્લેટ્સ આમાં ભાગ લઈ રહ્યા છે. આ વખતની ખાસ વાત એ છે કે પહેલીવાર બીએસએફ અને સર્વિસીસની ટીમ પણ આમાં ભાગ લઈ રહી છે. હવે 9મો પ્રશ્ન, જે કાયદા સાથે જોડાયેલો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે. સુપ્રીમ કોર્ટે બાળક દત્તક લેનાર માતાઓને કેટલા અઠવાડિયાની પ્રસૂતિ રજા એટલે કે મેટર્નિટી લીવ આપવાનો આદેશ આપ્યો છે? વિકલ્પો છે એ 8 અઠવાડિયા, બી 10 અઠવાડિયા, સી 12 અઠવાડિયા કે ડી 24 અઠવાડિયા. સાચો જવાબ છે સી 12 અઠવાડિયા. આ એક ઐતિહાસિક નિર્ણય છે. કેમ? કારણ કે પહેલાં એવો નિયમ હતો કે જો દત્તક લીધેલું બાળક 3 મહિનાથી નાનું હોય તો જ રજા મળે. સુપ્રીમ કોર્ટે આ ભેદભાવવાળી શરતને જ દૂર કરી દીધી છે. કોર્ટે કહ્યું કે આ સમાનતાના અધિકારની વિરુદ્ધ છે. આ બધી રજાઓ સામાજિક સુરક્ષા સંહિતા 2020 હેઠળ આવે છે. 10મો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે ધર્મની આઝાદી બિલ 2026 પસાર કર્યું છે? વિકલ્પો છે એ મહારાષ્ટ્ર, બી ઉત્તર પ્રદેશ, સી મધ્યપ્રદેશ અને ડી ઉત્તરાખંડ. સાચો જવાબ છે એ મહારાષ્ટ્ર. આ બિલમાં બહુ કડક જોગવાઈઓ છે. જો કોઈ લાલચ આપીને કે છેતરપિંડીથી ધર્માંતરણ કરાવે તો પહેલીવાર 7 વર્ષ અને બીજીવાર 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. અને આની સાથે જોડાયેલી એક સાંસ્કૃતિક વાત, મહારાષ્ટ્રમાં હિન્દુ નવવર્ષ ગુડી પડવા તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. અને હવે આજનો છેલ્લો પ્રશ્ન. વ્યાપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે એશિયા આફ્રિકા કૃષિ સંગઠનનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો? તમારા વિકલ્પો છે એ જોહેનિસબર્ગ, બી નવી દિલ્હી, સી ટોક્યો અને ડી નૈરોબી. સાચો જવાબ છે બી નવી દિલ્હી. આ સંગઠનનો મુખ્ય હેતુ એશિયા અને આફ્રિકા ખંડ વચ્ચે ખેતી, વ્યાપાર અને રોકાણને મજબૂત બનાવવાનો છે. બંને ખંડો વચ્ચે કૃષિ ક્ષેત્રમાં સહકાર વધારવાની ઘણી શક્યતાઓ છે અને આ સંગઠન એ દિશામાં એક મોટું પગલું છે. તો ચાલો ફટાફટ આજના મુખ્ય મુદ્દાઓનું રિવિઝન કરી લઈએ. સંરક્ષણમાં આપણે ગુઆમમાં થયેલા સી ડ્રેગન 2026 અભ્યાસની વાત કરી. સરકારી યોજનાઓમાં પંજાબની સંખ્યા ક્રાંતિ 2.0 અને આંધ્રપ્રદેશની દિવ્યાંગ શક્તિ યોજના જોઈ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતે મેટ્રો નેટવર્કમાં દુનિયામાં 3જું સ્થાન મેળવ્યું છે. વિજ્ઞાનમાં આઈઆઈટી ગુવાહાટીની નવી શોધ અને આઈઆરએનએસએસની ટેકનિકલ સમસ્યા વિશે જાણ્યું. અને કાયદાના ક્ષેત્રમાં દત્તક માતાઓ માટે 12 અઠવાડિયાની રજા અને મહારાષ્ટ્રના ધર્માંતરણ વિરોધી બિલ વિશે ચર્ચા કરી. બસ આજના માટે આટલું જ.